નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. હું છું જગદીશ સર. મિત્રો, તારીખ 18/1/2025ના રોજ લેવાયેલ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ 6 વર્ષ 2025નું પેપર પૂર્ણ થઈ ગયેલ છે. આશા રાખું કે આપ સૌનું પેપર બહુ સરસ ગયું હશે. મિત્રો, આની અગાઉ જે પ્રશ્નપત્ર છે એને ફકરા વિભાગ અને માનસિક યોગ્યતા કસોટીનું આપણે પેપર સોલ્યુશન કરી લીધેલું છે. આજના વિડીયોમાં હું ગણિત વિભાગનું સમજૂતી સાથે તમને એક એક ઉદાહરણ, એક એક દાખલો સોલ્યુશન સાથે સમજાવીશ અને તેના જવાબો હું સમજાવીશ, અહીંયા જવાબો આપીશ. તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો, જેથી કરીને તમને ગણિત વિભાગના બધા પ્રશ્નોને જવાબ મળે. અને કમેન્ટમાં મને જરૂર જણાવજો કે તમારા કેટલા જવાબો સાચા પડ્યા છે. ચાલો મિત્રો, તો શરૂઆત કરીએ આજનો વિડીયો. તો સૌથી પહેલા પ્રશ્ન નંબર 41, ગણિત વિભાગનો પ્રશ્ન નંબર 41 થી શરૂઆત થાય છે. મિત્રો, મેં તમને અગાઉ જણાવેલું કે સેટ અલગ અલગ હોય પણ પ્રશ્નો સેમ જ હોય, ખાલી ક્રમાંક બદલતો હોય છે. બરાબર? તો સૌથી પહેલો પ્રશ્ન 90નું અભાજ્ય ગુણનખંડ છે. મિત્રો, અભાજ્ય ગુણનખંડ એકચ્યુઅલી હિન્દી શબ્દ છે, એટલે ગુણાકાર છે, અને અભાજ્ય એટલે અવિભાજ્ય. તો 90નું અભાજ્ય ગુણનખંડ એટલે મિત્રો શું થાય? 90ના આપણે તમારે છે ને અવિભાજ્ય અવયવ જ પાડી લેવા છે. તો આવી રીતે આપણે શીખ્યા હતા અવિભાજ્ય અવયવ પાડતા, તમને ખ્યાલ હોય તો 45 દુ 90, પછી આ એકી સંખ્યા થઈ ગઈ એટલે 3 થી ચાલુ ગઈ, 15 તેરી 45, પછી 3 પચા 15, બરાબર, અને 5 એકા 5, તો 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. મિત્રો, 3 બે વાર આવ્યો છે. જો અહીંયા 3 બે વાર કેમ બતાવતું નથી, પણ તમે જો અહીંયા 3 માં વર્ગ બતાવી દીધો છે, એટલે આનો જવાબ મિત્રો સીધો ને સીધો અહીંયા આપણી પાસે પડ્યો છે 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 3 નો વર્ગ 5. એટલે આ છે ને આવી રીતે લખી શકો તમે 3 નો વર્ગ. બરાબર? તો આનો જવાબ આવશે મિત્રો સી, 3 નો વર્ગ. મિત્રો, વિડીયો ઘણો બધો લાંબો થશે ને એના હિસાબે હું છે ને થોડુંક જલ્દી ફટાફટ કરું છું, જેથી કરીને તમને મૂળ જવાબની ખબર પડે. બરાબર? ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે મિત્રો આપણો, જો 9432 ભાગ્યા 1.25 એટલે 1.25 થાય, 9432 ને ભાગ્યા કર્યાથી ભાગ્યા 1.25 એટલે કેટલો જવાબ આવે? 7545.6. બરાબર? તો 9.432 ને 12.5 વડે ભાગશું તો જવાબ શું આવશે? આનો આપણે જવાબ શોધવાનો છે. બરાબર? તો સરળતાથી આપણે એનો જવાબ શોધી લઈએ. મિત્રો, આમાં કાંઈ કરવાની જરૂર નથી. શું કરીશું આપણે? 9.432 ભાગ્યા અને આપણે શું કરી નાખશું? ગુણાકાર કરી નાખીએ. ગુણાકાર કરી નાખશું તો શું થશે મિત્રો? અને આ શું થશે? અને અથવા આપણે આવી રીતે પણ કરી શકીએ, ભાગ્યા 12.5 તથા નીચે 10. જો અહીંયા એક નંબર પહેલા પોઈન્ટ છે એટલે આપણે નીચે 10 કરી શકીએ. બરાબર? હવે આને ગુણાકાર કરશું તો મિત્રો શું થઈ જશે ખબર છે? 9.432 ગુણ્યા 10 ભાગ્યા 100 ગુણ્યા બાય એવી રીતે થઈ જાય. બરાબર? તો 9.432 ગુણ્યા 10 એટલે 9.43 ગુણ્યા એટલે 94. આ પોઈન્ટ છે ને આ બાજુ આવી જશે, 94.32 ભાગ્યા 125. મિત્રો, આવી રીતે. બરાબર? તો 94 પોઈન્ટ, અથવા તમે સોરી મિત્રો, અહીંયા મેં મિસ્ટેક કરી નાખી. જ્યારે પણ ગુણાકાર બાય 10 કરીએ, ગુણ્યા 10 કરીએ આપણે, બરાબર, તો પોઈન્ટ કઈ બાજુ ખસે છે મિત્રો? જમણી બાજુ ખસે છે. બરાબર ને? ડાબી બાજુ નહીં, જમણી બાજુ. તો અહીંયા શું થઈ જશે? મેં બરાબર લખ્યો તો 34.32 ભાગ્યા 125 થઈ જશે. ચાલો હવે 34.32 ભાગ્યા 125 અહીંયા આપણે ભાગાકાર કરીશું. 34.32 ભાગ્યા 125. મિત્રો, ડાયરેક્ટલી ન થઈ શકે એટલે આપણે શું કરશું? બે નંબર નહીં થઈ શકે એટલે આપણે પોઈન્ટ લગાડી દઈશું. બરાબર? એટલે પોઈન્ટ લગાડશું એટલે અહીંયાથી પોઈન્ટ નીકળી જશે. એટલે 934 125 અને કેટલા વડે આપણે ભાગશું મિત્રો? 7 ગુણાકાર કરશું. 7 50 35. આ થોડુંક લાંબો થવાનો છે,
7 દુ 14 ને 3 17 વધી આવી 1 7 એકા 7 ને 8 875 બરાબર સત્તા 875 મિત્રો 13 માંથી 5 જાય તો કેટલા બચશે 8 બચશે અહીંયા 3 13 માંથી 7 જાય તો 6 અને 8 માંથી 8 શૂન્ય અને 2 નીચે ઉતારશું 682 બરાબર તો ફરીથી 125 ગુણ્યા આપણે કેટલા 5 કરી 25 25 વધી આવી 2 5 દુ 10 ને 2 12 વધી આવી 1 5 એકા 5 ને 6 625 બરાબર 625 મિત્રો અહીંયા 625 હવે જો અહીંયા તમે સીધું 0.75 ક્યાં આવે છે 0.75 કેનામાં આવે છે આનમાં નથી આવતો આનમાં નથી આવતો આનમાં નથી આવતો એટલે આપણો સીધો જવાબ 0.75 પછી આગળ કરવાની જરૂર નથી પડતી લાંબો થશે એટલા માટે મેં શોર્ટકટ કરી લીધો છે આવી રીતે તમારો 0.75 પછી 4 5 6 એટલે 0.75456 બરાબર આમ તો કેલ્ક્યુલેશન આપણે કરી શકીએ લાંબો જઈ શકે ભાગાકાર કરી પણ મેં શોર્ટમાં ફટાફટ આપણે જવાબ માટે મેં આવી રીતે કર્યું છે બરાબર મિત્રો ચાલો નેક્સ્ટ વન જોઈએ નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈશું મિત્રો તો નેક્સ્ટ પ્રશ્ન છે ભાગના એક પ્રશ્નમાં જો ભાજક 51 હોય ભાગફળ 16 હોય અને શેષ 27 હોય તો ભાજ્ય બતાવો હવે અહીંયા શું બતાવેલું છે જો અહીંયા આપણે શું પૂછવામાં આવ્યું છે એક પ્રશ્નમાં જો ભાજક 51 હોય ભાગફળ 16 હોય અને શેષ કેટલો હોય 27 હોય તો આપણે અહીંયા આ ભાજક શોધવાનું છે તો મિત્રો આપણે ભાજકનું સૂત્ર ખબર છે ભાજક બરાબર ભાજ્ય ગુણ્યા ગુણનફળ વત્તા શેષ બરાબર આ સૂત્ર આપણે ભણ્યા છીએ એટલે આ ત્રણેયનો આ બેનો ગુણાકાર ને શેષ કરી નાખીએ એટલે 51 ગુણ્યા 16 કરીશું તો મિત્રો શું થશે 51 ગુણ્યા 16 એટલે શૂન્ય રાખીશું 1 1 1 5 પછી 6 એકા 6 6 50 30 બરાબર 6 1 8 અને વત્તા 27 કરી નાખીએ એટલે 7 ને 6 13 વધી આવી 1 4 843 એટલે 843 આવે છે જી હા મિત્રો અહીંયા આવે છે 843 એટલે આનો જવાબ ભાજ્ય શું આવશે મિત્રો અહીંયા ભાજ્ય 843 આવશે 51 ગુણ્યા 16 51 આ ભાજ્ય 16 ગુણનફળ અને આ જે 27 શેષ હતો એ સરવાળો કરી નાખ્યો બરાબર 44મો પ્રશ્ન થોડોક ટાઈમ લેવો છે તમને ફટાફટ હું કરીશ એટલે તમને જવાબ ફટાફટ મળી રહેશે જો મિત્રો પણ એમાં થોડુંક છે ને ધીમેથી કરવાનું કારણ કે આમાં તમારે જો જલ્દી કરવા જાશો તો મિસ્ટેક થશે 1.1 મિત્રો હંમેશા યાદ રાખવાનું પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ પોઈન્ટની નીચે પોઈન્ટ અને 0 1 આગળ અહીંયા 0 લગાડી દો બરાબર સોરી અહીંયા 1 છે તો અહીંયા 1 છે બરાબર હા પછી નીચે એક પોઈન્ટની આગળ 1 છે પોઈન્ટ પછી 0 0 1 અહીંયા આવી રીતે બરાબર પછી પોઈન્ટ પછી 0 1 અને પોઈન્ટ ની પહેલા 0 બરાબર પછી પોઈન્ટ થી પહેલા શું છે 1 અને 1 આવી રીતે અને પોઈન્ટ પછી છે 0 1 બરાબર પછી લાસ્ટ વન છે અહીંયા 1 અને અહીંયા 1 અને પોઈન્ટ પછી 1 0 0 1 મિત્રો હવે જો અહીંયા ખાલી જગ્યા બચે છે ને એની અંદર તમે 0 રાખી દો એટલે તમારી મિસ્ટેક ન થાય બરાબર અહીંયા 0 0 0 0 0 આમ તમે રાખી શકો હવે ચલો આપણે પ્લસ કરીએ 1 નો 1 1 નો 1 1 2 3 3 પછી 1 ને 2 2 બરાબર 1 2 3 4 ને 5 5 1 ને 2 પછી 125.23 125.23 11 ક્યાંક આવે છે 125.23 125.23 તો મિત્રો આનો જવાબ આવશે સી 125.23 બરાબર 125.23 છે બરાબર મિત્રો ચાલો જોઈએ 45મો નંબરનો પ્રશ્ન 45મા નંબરનો પ્રશ્નનો આપણે જવાબ મેળવીશું મિત્રો ફટાફટ એટલા માટે કરું છું કે કારણ કે
આમ જો લાંબો કરવા જશું તો ઘણો ટાઈમ લેશે, બરાબર. તો હું તમને જે મૂળ જવાબ ઉપર લઈ જાઉં છું. નિમ્ન લખેલ સંખ્યાઓમાં એવો કયો અંક છે જે સદા પ્રત્યેક અભાજ્ય છે? મિત્રો આનો જવાબ આવશે 1. આ વધારે વિચારવાની જરૂર નથી. જે હંમેશા અભાજ્ય સંખ્યાનો એક ગુણનખંડ છે એટલે એક જ હોય. 2 ન હોય, 4 ન હોય, 7 ન હોય, હંમેશા એક જે સંખ્યા છે એ બધા સાથે ગુણાકાર થઈ શકે છે, અભાજ્ય સંખ્યા છે, બરાબર. તો આનો જવાબ આવશે 1. હવે આપેલ અંકો 4, 2, 0, 7 ને પ્રયોગથી બનતી 4 અંકોની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો અંતર શોધો. સૌથી પહેલા આ 4 અંકોનો મોટી સંખ્યા બનાવવાની છે. મોટી સંખ્યા કઈ હશે મિત્રો? તો સૌથી પહેલો 7 લેશું, પછી 4 લેશું, પછી 2 લેશું અને પછી 0. નાની સંખ્યા કઈ લેશું? 0 તો ના આવે એટલે 2 પહેલા લેશું, 0 પછી રાખશું, 4 પછી 7 છેલ્લે. હવે આમાં અંતર શોધો એટલે માઇનસ 10 - 7 3, 1 બચ્યો, 11 - 4 એટલે 7, 3 બચ્યા, 3 0, પછી 7 - 5, 7 - 2 5, તો 5 3 7 3 એટલે આનો જવાબ મિત્રો આવશે સી 5373. મિત્રો સમજાઈ ગયું તમને બરાબર? તો આ હતા 41 થી 46. હવે આપણે જોઈએ 47 પછીના પ્રશ્નનો જવાબ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે 47મા નંબરનો પ્રશ્ન. 47મા નંબરનો પ્રશ્ન છે 300 ml ની 30 પાણીની 17 બાટલીઓ તથા 130 ml ની જ્યુસની 30 બાટલીઓ. અહીંયા 300 ml ની 30 પાણીની એક જ મિનિટ, પ્રશ્ન શું કહેવા માંગે છે મિત્રો? મારી પાસે પ્રશ્ન પેપર છે. 300 ml ની પાણીની 17 બાટલીઓ, 300 ml ની 17 બોટલ પાણીની 17 બાટલીઓ તથા 130 ml ની જ્યુસની 30 બાટલીઓ, બરાબર. એક જગમાં ખાલી કરવામાં આવે તો એક જગમાં કેટલા લીટર દ્રવ્ય છે? તો બહુ સરળ છે મિત્રો. 300 ગુણ્યા, હવે અહીંયા જો 300 ગુણ્યા 300 ml ગુણ્યા 17 કરી નાખીએ આપણે. પછી 130 ml બરાબર કેટલી? 30. આને આપણે ગુણાકાર કરી નાખીએ. 17 તેરી 51, પાછળ 2 શૂન્ય લગા નાખીએ, 5100 મિલીલીટર અને 130 ml ગુણ્યા 30 બાટલીઓ તો 13 તેરી 39 અને આ એક 0 અહીંયા અને આ એક 0 અહીંયા, તો 3900 મીટર. હવે 5100 મિલીલીટર વત્તા 3900 મિલીલીટર આપણે આ સરવાળો કરી નાખીએ એટલે 0 0 9 ને 1 10 વધી આવી 1 5 ને 6 ને 3 9 9000 મિલીલીટર. 9000 મિલીલીટર ને આપણે લીટરમાં કન્વર્ટ કરીએ, ચેન્જ કરીએ તો શું આવે? 9 લીટર, બરાબર. તો મિત્રો આનો જવાબ આવશે 9 લીટર. એક જગની અંદર કેટલું દ્રવ્ય પાણી આવે? 9 લીટર પાણી આવે, બરાબર. ચલો નેક્સ્ટ વન જોઈએ આપણે. ફટાફટ આપણે સમજતા જઈએ. હવે નેક્સ્ટ વન છે 3 વત્તા 3/100 શતાંશ અથવા 3 ભાગ બાય 1 2 3 4 5 6 શૂન્ય છે. 1 2 3 4 5 6 શૂન્ય છે, બરાબર. 9 બરાબર દશમલવ સંખ્યા છે તો સરળ છે મિત્રો. 3 નો 3 રાખીએ બરાબર, વત્તા 2 શૂન્ય છે એટલે 0.03 બરાબર, વત્તા 1 2 3 4 5 6 તો 0.0000003 1 2 3 4 5 6 બરાબર. આવી રીતે લખી નાખ્યું. હવે આનો સરવાળો કરી નાખીએ. 3.0000006 પછી પોઈન્ટનો પોઈન્ટ 0.3 અહીંયા આગળ 0 લખી નાખીએ, અહીંયા ડેસિમલ લગાડી નાખીએ, એનાથી આગળ 0 0 0 અહીંયા 0 0 લગાડી નાખો મિત્રો, 0.003. હવે પ્લસ કરી નાખીએ આપણે 3.003.0.3. તો શું જવાબ આવશે મિત્રો? આનો જવાબ શું આવશે? ફરીથી એકવાર આ પ્રશ્ન હું બરાબર જોઈ લઉં કે અમારી ભૂલ તો નથી થતી, લખવામાં મેં ભૂલ તો નથી કરી ને મિત્રો. એક જ મિનિટ સમય
3 + 3 ભૂલી ગયો છું મિત્રો. અહીંયા જે એક હતી સંખ્યા મેં નથી લખી મિત્રો. અહીંયા 3/1000 છે. 3/1000 છે મિત્રો. 3/1000 છે. યસ. એટલે અહીંયા આપણી એક ભૂલ છે મિત્રો. એક જ મિનિટ સુધારી લઈએ આપણે. 3/1000 બરાબર. 3/100 અને 3/1000 અને અહીંયા આપણે 3/1000 પછી 3/1 2 3 4 5 6 બરાબર. તો અહીંયા શું આવશે? 3/1000 એટલે અહીંયા 3 આવી રીતે આવી જશે વત્તા 0.000003 હવે આવશે જવાબ આપણો મિત્રો. તો હવે અહીંયા શું કરશું આપણે? અહીંયા પણ ચેન્જ કરી નાખશું આપણે. આની અંદર આપણે ચેન્જ કરી નાખશું. કેવી રીતે ચેન્જ કરશું? અહીંયાથી આટલું બરાબર છે. આ આપણું 0.0003 એટલે અહીંયા 0 લગાડી નાખીએ. હવે 0.0 0.0000 ને 3 ચલો હવે પ્લસ કરી નાખીએ મિત્રો. તો 3 નો 3 0 નો 0 3 0 3 0.3 એટલે 3.030303 અહીંયા કોઈ આવે છે મિત્રો? અહીંયા 3. એક જ મિનિટ મિત્રો. ક્યાં ને ક્યાંક આપણી ભૂલ થઈ છે. એક જ મિનિટ હું જોઈ લઉં. 3 પછી 0. ઓ યસ. એક જ મિનિટ. 03 બરાબર છે. પછી અહીંયા 00 અહીંયા ભૂલ થઈ ગઈ છે મિત્રો. અહીંયા આવે આ છે ને આ 3 અહીંયા આવી જાય. આ 3 અહીંયા આવે એટલે આ 0 આવી જશે બરાબર. પછી હા અહીંયા 33 આવી જશે અને અહીંયા 0 આવી જશે બરાબર. એટલે 3.033003 3.033003 આનો જવાબ આવશે બી આવશે મિત્રો. થોડીક નાની મિસ્ટેક પણ તમારો જવાબ ખોટો કરી શકે છે બરાબર. તો આનો જવાબ આવશે મિત્રો બી 3.033003 બરાબર. ચાલો જોઈએ નેક્સ્ટ વન. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે. નેક્સ્ટ પ્રશ્ન છે કૌંસનો છે બરાબર. 8 માઇનસ મોટા કૌંસમાં 18 માઇનસ છગડીયો કૌંસ 16 માઇનસ નાનો કૌંસ 5 માઇનસ 4 માઇનસ 1 એટલે આ છે લીટી વાળો કૌંસ બરાબર ને. પછી નાનો કૌંસ પૂરો. પછી 12 કૌંસ કહેવાય આને. હા હવે મિત્રો જોઈએ આપણે સૌથી પહેલા આને ઓપન કરશું. તો 8 માઇનસ 18 ના 18 માઇનસ છગડીયો કૌંસ 16 માઇનસ 5 4 માંથી 1 જાય તો 3 બરાબર. નાનો કૌંસ પૂરો, છગડીયો કૌંસ પૂરો, મોટો કૌંસ પૂરો બરાબર બરાબર. 8 માઇનસ 18 માઇનસ 16 માઇનસ 5 માંથી 3 જાય તો કેટલા વચ્ચે 2. નાનો કૌંસ છોડી નાખ્યો આપણે. છગડીયો કૌંસ પૂરો. પછી 8 માઇનસ 18 હવે છગડીયો કૌંસ પૂરો કરી નાખશું એટલે શું બચશે? 14. મોટો કૌંસ પૂરો. 8 માઇનસ 18 માંથી 4 જાય તો 4. 8 માઇનસ 4 એટલે 4. એટલે આનો જવાબ મિત્રો આવશે C4 બરાબર છે મિત્રો. તો આનો જવાબ આવશે C4. ચાલો જોઈએ નેક્સ્ટ વન. વધુ સમય આપણે ડિસ્કશનમાં નહીં જવા દઈએ કારણ કે મિત્રો વિડીયો લાંબો થશે અને સમય તમારો ખોટો જશે એટલે હું સમય વધારે નથી કરવા માંગતો. ચાલો હવે જોઈએ આપણે પ્રશ્ન. આ થોડો પ્રશ્ન છે ને સમજવા જેવો છે મિત્રો. સુરેશ પોતાના કાકાને મળવા માટે ઘરેથી 9 વાગે નીકળ્યો. તે 10 મિનિટ પગે ચાલ્યો. 1 કલાક 5 મિનિટ બસથી યાત્રા કરી. ફરી 15 મિનિટ પગે ચાલીને પોતાના કાકાના ઘરે પહોંચ્યો. ત્યાં તે 3 કલાક અને 20 મિનિટ રોકાયો અને સાંજે 3:30 વાગે ઘરે પહોંચી ગયો. પાછા ફરતા કેટલો સમય લાગ્યો? હવે આ છે ને થોડુંક સમજીએ આપણે. સુરેશ ઘરેથી 9 વાગે નીકળ્યો બરાબર. તો 9 વાગે નીકળ્યો બરાબર ને. હવે 9 વાગ્યાથી કરીને એની યાત્રા કેટલી રહી? 10 મિનિટ. 10 મિનિટ પછી 1 કલાક ને 5 મિનિટ. 1 કલાક ને 5 મિનિટ એટલે આપણે ગણતરી કરી લઈએ 1 કલાક અને 5 મિનિટ બરાબર. પછી 15 મિનિટ બીજી 15 મિનિટ એટલે મિત્રો આની 3 ને એડ કરીને 10 15 25 25 ને 5 20 સોરી 30 અને 1
તો સુરેશને એના કાકાને ઘરે પહોંચતા કેટલો ટાઈમ લાગ્યો? 1 કલાક અને 30 મિનિટ લાગી, બરાબર ને? 1 કલાક અને 30 મિનિટ લાગી. એટલે 9 વાગેથી નીકળ્યો એટલે 1 કલાક ને 30 વાગે 1 કલાક ને 30 મિનિટ થઈ એટલે સુરેશ કેટલા વાગે પહોંચ્યો છે? 10:30 કલાકે પહોંચ્યો, બરાબર ને? 10:30 કલાકે સુરેશ પહોંચી ગયો એના કાકાને ઘરે. પાછો એ ફરીથી 3 કલાક અને 20 મિનિટ રોકાયો. તો 10:30 વાગ્યાથી 3 કલાક અને 30 મિનિટ ગણો મિત્રો. 10:30 થી 11:30 1 કલાક, બરાબર? પછી 11:30 થી 12:30 2 કલાક, 2 કલાક. 12:30 થી 13:30 એટલે 13:30 એટલે મિત્રો અહીંયા 1:30 વાગવાનું ગણતરી કરવાનું, બરાબર? 3 કલાક, બરાબર? અને કેટલી? 20 મિનિટ. 1:30 એટલે 1:50 સુધી એ ત્યાં રોકાણો. 1:50 સુધી. હવે 1:50 એ ફરીથી નીકળ્યો તો 1:50 થી કરીને એ ઘરે કેટલા વાગે પહોંચ્યો? 3:30. તો 1:50 થી 2:50 1 કલાક લાગો, બરાબર? પછી 3:30 પહોંચ્યો તો 2:50 થી 3:30 એટલે કેટલી મિનિટ થઈ? 40 મિનિટ. 2:50 થી 3:30 સુધી કેટલી થઈ? 40 મિનિટ. એટલે એને કેટલો ટાઈમ લાગ્યો? 1 કલાક અને 40 મિનિટ, બરાબર છે? અહીંયા 1 કલાક અને 40 મિનિટ. મિત્રો સી છે એનો જવાબ, 1 કલાક અને 40 મિનિટ, બરાબર છે મિત્રો? ચાલો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈશું અને સમજીશું. નેક્સ્ટ પ્રશ્ન શું કહેવા માંગે છે? 20.0925 નું સરળતમ ભિન્ન સ્વરૂપ. આપણે ફટાફટ કરીએ. 20.0925, બરાબર? તો આને આપણે આવી રીતે લખી શકીએ 20.0925. આ 3 છે ને એને નીચે 1000 લખી નાખીએ. શું કામ? આપણે ડેસિમલ જે છે ને એ કાઢી નાખ્યું. 1 2 3 ને 4 એટલે 1000 લખી નાખીએ આપણે, બરાબર ને? બરાબર, 10,000, સોરી 1000 નહીં, 10,000, કારણ કે 1 2 3 અને 4 છે, બરાબર? તો મિત્રો હવે આપણે આને ભાગ પાડીશું. તો કેવી રીતે કરીશું? અને 10,000 ને 1 2 3 અને 4 શૂન્ય રાખી દીધા છે. તો હવે આને છે ને આપણે સમજી લો ને ડાયરેક્ટલી જો કેલ્ક્યુલેશન કરવા જઈશ ને મિત્રો તો આને આ ટાઈમ લેશે, ઘણો બધો સમય લેશે. તો આનો જવાબ મિત્રો મેં સોલ્વ કર્યો છે. તો આનો જવાબ છે ને 8037/400 આવે છે. કારણ કે આ સોલ્વ કરવા જઈશ તો તમને ઘણો બધો ટાઈમ લાગશે. અને આપણે ભાગાકાર છેદ ઉડાડવા પડશે, બરાબર ને? 5000 ભાગ્યા 5000 ગુણ્યા 2 એટલે 10,000, પછી અહીંયા ભાગ્યા 2. એવી રીતે આપણે સમજી લો ને મિત્રો, ઘણો બધો ટાઈમ લઈ લેશે. એના કરતાં આપણે ડાયરેક્ટલી શું કરશું? આનો જવાબ સી 837/400, બરાબર ને? આ તમે તમારી રીતે થોડું કેલ્ક્યુલેશન કરી લેજો. હું કેલ્ક્યુલેશન કરવા જઈશ તો લાંબો ટાઈમ લઈ લેશે મિત્રો. ચાલો હવે નેક્સ્ટ વન છે 52મો પ્રશ્ન છે. એક સમકોણ ચતુર્ભુજની બાગની ભુજા 50 મીટર છે. તેમાં અંદર ચારે બાજુ 2.5 મીટર પહોળો પથ છે. તે પથને સમતલ કરવા રૂપિયા 10 વર્ગ મીટરથી કેટલો વ્યય થયો હશે? આ મિત્રો ચતુષ્કોણ એટલે આવી રીતે છે, બરાબર? હવે એની અંદર બીજો છે ને આવી રીતે રસ્તો બનાવ્યો છે મિત્રો. આવી રીતે રસ્તો બનાવ્યો છે, આમાં સમતલ રસ્તો બનાવ્યો છે આની અંદર આવી રીતે, આ ચારે બાજુ, બરાબર? તો આ જે છે ને ભુજા કેટલી છે? 50 મીટર છે. તો અહીંયા 50 મીટર, તો ચારે બાજુ સરખી હોય તો આપણે ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? ચોરસનું ક્ષેત્રફળ મિત્રો, ચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબાઈ ગુણ્યા લંબાઈ, બરાબર? એટલે 50 ગુણ્યા 50 એટલે 25 25 25 અને 2 શૂન્ય પાછળ એટલે 2500 વર્ગ મીટર, બરાબર? હવે અંદર છે ને મિત્રો 2.5 મીટર પહોળો પથ કર્યો છે. 2.5 મીટર, 2.5 મીટર. તો અહીંયા 2.5 મીટર એટલે કેટલા થાય? 5 થઈ ગયા. અને આ બાજુ 2.5 અને આ બાજુ 2.5 એટલે 50 માંથી આપણે 50 માંથી 5 માઇનસ કરીએ એટલે મિત્રો 45 થઈ જાય અહીંયા, ને અહીંયા પણ 45. એટલે આ બાજુ પણ જે અંદરનો જે પથ છે એ પણ શું થશે મિત્રો? એમાં પણ આપણે આ જ સૂત્ર લગાડવાનું, 45 ગુણ્યા 45, લંબાઈ ગુણ્યા લંબાઈ. 45 ગુણ્યા 45 કરીએ આપણે અહીંયા
45 ગુણ્યા 45 મિત્રો કરશું તો કેટલો થશે? 4 × 5 = 20, વધી આવી 1, 4 ચોક 16 ને 2 18, બરાબર. એક જ મિનિટ, શૂન્ય લગાડવાનું ભૂલી ગયો. 25 × 25 = 25, વધી આવી 2, 5 ચોક 20 ને 2 22, એટલે મિત્રો 5 2 0 1 2025. હવે 2025 આ આપણો શું આવ્યો? વર્ગ મીટર, બરાબર, વર્ગ મીટર. એટલે મિત્રો 2500 માંથી 2000 આની અંદરથી માઇનસ કરવાનો. 2025 માઇનસ કરીએ. આ અંદરનો ભાગ છે ને, આના ઉપરના વર્ગ ક્ષેત્રફળમાંથી માઇનસ કરીશું તો 10 - 5 એટલે 5, 9 - 2 એટલે 7, અહીંયા 4 બચશે, 4 નો 4, 475 બચશે. હવે આનું ક્ષેત્રફળ કેટલું મતલબ થશે? ટોટલી 475. અને 1 મીટરના કેટલા થાય છે? 10 રૂપિયા. તો મિત્રો 475 ને છે ને તમારે 10 થી ગુણાકાર કરી નાખશો ને એટલે 4750 રૂપિયા મળી જશે. અહીંયા છે 4750 રૂપિયા, બરાબર છે મિત્રો. તો આ છે 52મા નંબરના પ્રશ્નનો જવાબ. ચાલો નેક્સ્ટ સમજીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ 53મા નંબરનો પ્રશ્ન. 53મા નંબરનો પ્રશ્ન હું વાંચીશ. મિત્રો વધુ સમય હું નહીં લઈશ, કારણ કે જેના કારણે આપણો વિડીયો લાંબો ન થાય એટલા માટે હું ફટાફટ જવાબ શોધતો જઈશ. 33/40 માંથી શું બાદ કરીએ તો 11/40 આવે? મિત્રો 33/40 છે, એમાંથી આપણે શું બાદ કરીશું તો આપણે સમજી લો ને જવાબ મળશે 11/40, બરાબર. આ જવાબ આપણે લેવાનો છે તો મિત્રો આપણે શું કરવાનું? ડાયરેક્ટલી તમે અહીંયાથી માઇનસ કરી નાખો. 33/40 માંથી 11/40 માઇનસ કરો એટલે 40 ના 40 ને 33 - 11 એટલે શું આવી જશે મિત્રો? 22 આવી જાય. શું આવે? 22/40. આ ડાયરેક્ટ તમને જવાબ મળી જશે. તો અહીંયા ક્યાં છે જવાબ? B 22, બરાબર છે મિત્રો. ચલો નેક્સ્ટ વન જોઈશું આપણે. નેક્સ્ટ વન છે ટીનાએ એક સ્કૂટર 55,000 માં વેચાતું લીધું. તેને 3400 સમારકામ ખર્ચો કર્યો અને સ્કૂટર પોતાના મિત્રને 56,030 માં વેચ્યું. તો તેને લાભ થયો કે હાનિ થઈ? મિત્રો નફો ખોટનો છે. ખરીદ કિંમત, વેચાણ કિંમત આપેલી છે, સમારકામ એટલે વધારાનો ખર્ચ, ખરાજાત. તો સૌથી પહેલા મૂળ કિંમત કેટલી હતી? એટલે ખરીદ કિંમત અથવા ખરીદ કિંમત કેટલી છે? ખકી છે એની 55,000, બરાબર, 55,000 રૂપિયા. પછી એમાં સમારકામ હું ડાયરેક્ટલી કરું છું. સમારકામ 3400, બરાબર, એટલે સમારકામ 3400 એટલે 4 5 ને 3 8 અને 58,400 માં એને આ સ્કૂટર પડ્યું. એટલે પડતર કિંમત મિત્રો આટલામાં એને સ્કૂટર પડ્યું. પછી એને સ્કૂટર વેચી દીધું 56,030 માં. મિત્રો જો અહીંયા મૂળ કિંમત કરતા જે વેચાણ કિંમત છે ને એ ઓછી છે, મતલબ સમજી લો ને. એને 58,000 માં સ્કૂટર પડ્યું છે પણ એને 56,000 માં કર્યું છે, બરાબર. એટલે આ મૂળ કિંમત ખરીદ કિંમત વધારે છે. તો અહીંયા શું આવશે? સૌથી પહેલા ખોટ જ આવી જશે, બરાબર. એ ધ્યાન રાખવાનું. કેમ? કારણ કે અહીંયા પડતર કિંમત એની 58,400 છે અને વેચે છે 56,000 માં. તો -56,030 કરીશું આપણે. 0 નો 0, 10 માંથી 3 જાય તો 7, અહીંયા 3 ના 3, 8 માંથી 6 જાય તો 2, 5 માંથી 0, 2370. મિત્રો અહીંયા હું એનો ઓપ્શન વિકલ્પ લખવાનો ભૂલી ગયો છું. તો આનો વિકલ્પ છે ને મિત્રો, મારી પાસે પેપર છે, આનો વિકલ્પ છે 2370 હાનિ. એટલે બી વિકલ્પ આપેલો છે એની અંદર. બી વિકલ્પ છે આનો 2370 ખોટ એટલે હાનિ, બરાબર. સમજાઈ ગયું મિત્રો? 2370 આનું હાનિ થશે, બરાબર. ચાલો નેક્સ્ટ વન જોઈએ આપણે. નેક્સ્ટ વન આપણે સમજીશું. એક દુકાનદાર ₹1ની 5 ટોફીઓ ખરીદે છે અને ₹1ની 4 ટોફીઓ દર વેચે છે. ₹1ની 5 ટોફીઓ ખરીદે છે અને ₹1ની 4 વેચે છે, બરાબર. 5 એને આવે છે અને 4 માં વેચે છે, મતલબ 4 વેચે છે. તો ₹125 નો લાભ કમાવા માટે કેટલી ટોફીઓ વેચે? મિત્રો આ થોડોક લાંબો જશે એટલે હું એવું ઈચ્છું છું કે આને તમને છે ને ડાયરેક્ટલી આનો જવાબ શું આવે ને એ હું જણાવી દઉં. આનો જવાબ મિત્રો મેં પ્રેક્ટિસ કરી, મેં એનો જવાબ શોધ્યો ને તો ઘણો બધો લાંબુ કેલ્ક્યુલેશન આવે છે.
તો આને અત્યારે આપણે રહેવા દઈએ. આનો જવાબ આવશે મિત્રો 2500. મારા ખ્યાલથી આનો જવાબ આવે છે 2500 જેવો રૂપિયા આવે છે. બરાબર, એકવાર આપણે પછી સમજી લઈશું. 2500 રૂપિયા જેવો આનો જવાબ આવશે, કારણ કે આ ઘણું બધું લાંબુ કેલ્ક્યુલેશન છે જે ટાઈમ માંગી લે છે. બરાબર, તો આ રહેવા દઈશું અત્યારે. કોનું ક્ષેત્રફળ કેટલું વધુ અને કેટલું છે? બરાબર, અહીંયા લંબચોરસ ચતુષ્કોણ આપેલા છે, 4 આપેલા છે, A B C D. એનું શું કહેવાય, લંબાઈ અને પહોળાઈ બંને આપેલી છે. 10 સેન્ટીમીટર, 18 સેન્ટીમીટર, 14 સેન્ટીમીટર. આ ચતુષ્કોણ છે. બરાબર, પછી લંબાઈ શું કહેવાય, લંબાઈ 12 સેન્ટીમીટર, પહોળાઈ 16 સેન્ટીમીટર, બંને 17 સેન્ટીમીટર. તો આપણે તમે મલ્ટીપ્લાય એટલે ગુણાકાર કરશો ને તો તમને આમાંથી કઈ વધારે છે એ ખબર પડી જશે. અહીંયા જો 10 ગુણ્યા 18, 10 ગુણ્યા 18 એટલે 180 સેન્ટીમીટર વર્ગ, સેન્ટીમીટર સ્ક્વેર સેન્ટીમીટર. બરાબર, પછી 10 ગુણ્યા 18 100 સેન્ટીમીટર. પછી 14 ગુણ્યા 14, 14 ગુણ્યા 14 મિત્રો અહીંયા કરી લો તો 14 ગુણ્યા 14 કેટલો થશે? 14 ગુણ્યા 14 એટલે 1 ચોક 4, 0 નો 0 1, પછી 4 ચોક 16, વધી આવી 1, 4 એકે 4 ને 5, 6 ને 5 9, 196. અહીંયા આવશે 196 સ્ક્વેર સેન્ટીમીટર. પછી 16 ગુણ્યા 12, 16 ગુણ્યા 12 આપણે કરીએ તો 16 ગુણ્યા 12 મિત્રો અહીંયા કરીશું આપણે 16 ગુણ્યા 12, 0 1 6 1, 2 6 12, વધી આવી 1, 2 એકા 2 ને 3, તો 2 6 ને 3 9, 192. અહીંયા આવશે 192 સ્ક્વેર સેન્ટીમીટર. પછી લાસ્ટ છે 17 ગુણ્યા 17, 17 ગુણ્યા 17 આપણે કરીએ તો 0 1 7 7 1, 7 7 49, 4 વધી આવી 7 એકા 7 ને 4 11, એટલે આવશે 9 8 ને 2 289. 289 અહીંયા ક્યાં આવે છે મિત્રો? 289 નથી, એટલે મારો ખ્યાલથી અહીંયા ક્યાંક ગુણાકારમાં મિસ્ટેક કરી છે. એક જ મિનિટ. 0 1 7 7 1, 7 7 49, વધી આવી 4, 7 એકા 7 ને 4 11, બરાબર 9 8 ને 289. 289 અહીંયા આવતું જ નથી ક્યાં કણે. એક જ મિનિટ, પ્રશ્નમાં ક્યાં મિસ્ટેક તો નથી ને, જોઈ લઉં. પ્રશ્નમાં 17 ને 11 છે મિત્રો, સોરી અહીંયા 11 છે. બરાબર, એટલે જ આપણો અહીંયા રોંગ આવતો હતો. તો 11 હોય ને તો કેવી રીતે થશે? એક જ મિનિટ. 0 નો 0 1 7 7 1 1 8, 1 7 7 1 1 1, બરાબર. તો 187 થશે અહીંયા, 187. હવે આમાંથી વધારે કોનો છે મિત્રો? તમે જોઈ શકો છો આમાંથી વધારો કોનો છે વધારે? તો આમાં વધારે છે 196 વાળો વધારે છે. તો આનો જવાબ આવશે મિત્રો બી, વધારે 196 આવશે, બી નંબરનો. બરાબર, ચાલો જોઈએ નેક્સ્ટ વન. નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈશું. નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈશું તો 5/22, 7/22, -3/22, +9/22, -1/22. હવે સૌથી પહેલા સરવાળાવાળા આપણે એક બાજુ લઈ લઈએ. 7/22 +9/22 -3/22 અને -1/22. બરાબર, બધા 22 છે એટલે 5 ને 7 12, 12 ને 9 21, 21/22 -3/22 એટલે કેટલા થશે? 3/22 એટલે 18/22 થઈ જશે. 18/22 માંથી 1/22 બાદ કરશું એટલે 17/22. 17/22 છે, બી નંબરનો છે. બી નંબરના પ્રશ્નનો જવાબ 17/22. બરાબર, સાંજે 6 કલાક વાગે કલાક અને મિનિટની 100 વચ્ચેનું કોણ ક્યું બને છે મિત્રો? આવી રીતે અહીંયા 12 છે, અહીંયા 6 છે, આવી રીતે આ કયું કોણ બને છે? તો મિત્રો લઘુકોણ નહીં બને, સમકોણ નહીં બને, ગુરુકોણ નહીં બને, સુરેખ કોણ આવશે આનો જવાબ? ડી, સુરેખ કોણ. બરાબર, એક સાયકલના પૈડા ચક્રમાં કુલ 24 ધાતુ તાર છે. બે તાર વચ્ચે સંલગ્ન કેટલું? બે તાર વચ્ચે સંલગ્ન કેટલું? આવી રીતે જો મિત્રો ચક્ર છે, બરાબર, એમાં આવા 24 તાર બનેલા છે આવી રીતે. તો હવે આપણે જે રીતે અશોક ચક્ર તમને ખ્યાલ હોય તો બે તાર વચ્ચેનું સંલગ્ન કેટલું છે? આ બે તારની વચ્ચે કેટલો શું કહેવાય ખૂણો બને છે? તો મિત્રો આપણે શીખ્યા છીએ કે સર્કલનો જે છે ને આખું એ 360 ડિગ્રી હોય. કેટલું હોય? 360 ડિગ્રી હોય. 360 ડિગ્રી. તો 360 ડિગ્રીને 24 વડે આપણે ભાગી નાખીએ. 360 ને 24 વડે ભાગશું તો મિત્રો જોઈએ આપણે
360 ભાગ્યા 24, 24 એકા 24, 2 વધશે 1, નીચેથી ઉતારીએ 0, 24 ગુણ્યા કેટલા, 5 ચોક 20, 2 5 દુ 10 ને 2 12, એટલે 24 50 120. તો મિત્રો અહીંયા 15 આવે છે, 15 ડિગ્રીનો ખૂણો બનાવશે, 15 ડિગ્રીનો ખૂણો બનાવશે. મિત્રો જે છેલ્લા નંબરનો પ્રશ્ન છે ને, જે 60મા નંબરનો, એ હું અહીંયા દોરતો નથી કારણ કે ઘણો ટાઈમ લાગી શકે છે આ ગ્રાફ બનાવવો. એટલે 60મા નંબરના પ્રશ્નનો જવાબ છે ને એ આવશે. બરાબર છે. તો મિત્રો આ તો જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા વર્ષ 2025ના ગણિત વિભાગના સેટ નંબર ડી નું સોલ્યુશન. મિત્રો મને ખબર છે કે આ પ્રશ્નપત્ર મેં છે ને ગણિત વિભાગ થોડુંક ફાસ્ટમાં સોલ્યુશન કર્યું છે. એનું કારણ કે વિડીયો ઘણો બધો લાંબો જતો હતો, તો મહત્વનું છે આપણે એનો જવાબ શું આવે એ જરૂરી હતું. એટલા માટે મેં ફટાફટ પ્રશ્નનો જવાબ કેલ્ક્યુલેશન કર્યા છે. અને ઘણા લાંબા પ્રશ્નનો જવાબ છે ને મેં અત્યારે તમને 2 પ્રશ્નો એવા કરી નાખ્યા કે જે તમે તમારી રીતે કરી લેજો, કારણ કે જો સોલ્વ કરવા જઈશ તો ઘણો ટાઈમ લાગશે. તો મિત્રો આશા રાખું કે વિડીયો ગમ્યો હશે. તમારા કેટલા જવાબ સાચા પડ્યા એ કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીશું નેક્સ્ટ વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી થેન્ક યુ, ધન્યવાદ.